સો હે ગાઈસ, જય શ્રી રામ. તો આજે અમે આવી ગયા તો સચિનભાઈને બોલાવા, કેમ કે સચિનભાઈ છે ને આવતા નહીં, ખબર ને સ્કૂલથી વહેલા આવી જાય છે ને એ પણ આવતા જ નહીં. અને જેમ કીધું હતું આજથી આપણા વ્લોગ આવશે ગુજરાતીમાં. તો અમે બસ અહીં બેઠા છીએ, અહીં જોઈ શકો છો તમે આવો કંઈ માહોલ છે. અને ઉપર પતંગ ચકે છે અને આ રહ્યું આપણું ઘર. તો કંઈ સાથે આપણે એક કામ કરવાનું છે, પતંગ તો ચકાવવાની જ છે પણ આપણા કબૂતર માટે બેસવાનું બનાવવાનું છે. તો ચલો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવવાની છે. તો મળીએ આગળ. તો ગાઈસ સૌથી પહેલાં આપણે કબૂતર ખોલી લઈએ. તો ગાઈસ આ છે આપણા કબૂતર. તો તમે જોઈ શકો છો આપણા કબૂતર બંને બહાર આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી અમે કબૂતર તો બહાર છોડી લીધા છે અને હવે અમારે આ લોકોનું પાણીનું જે પીવાનું કુંડું છે એ કુંડાને બ્લુ કલર મારવાનો છે. તો વિડીયોમાં બને રહેજો, તમને બતાવીએ. જો પહેલાં એક હાથ તો મેં કલર મારી દીધો છે, આ જો એક હાથ મેં મારી દીધો છે. તો હવે કલર લઈ આવીએ અને પછી બીજો હાથ બી માર લઈએ. હમણાં દેખાય છે. સો ગાઈસ ફાઇનલી આપણે હવે કુંડાને કલર તો મારી દીધો છે, આ જોઈ શકો છો તમે. અને કલર પણ પતી ગયો છે. કુંડાને કલર તો મારી દીધો, હવે આને સુકાવવાનું છે, પછી પાણી નાખીશું એની અંદર. અને આ કંઈક ધાબાનો હાલ જોઈ શકો, બિહાલ પડ્યો છે. આ બધું સાફ થશે ઉત્તરાયણ પહેલાં, બધું કમ્પ્લીટ થઈ જશે. અને મેં શું કરવાનું કહેતો તો જો આ જે બંબુ આપણે લાવ્યા છે, એક આ બંબુ લાવ્યા છે, એક આ છે અને એક પેલો છે જેને અમે સિમેન્ટની અંદર રોપ્યો છે. તો આનાથી અમારે કબૂતર માટે થોડું હાઇટની આ ધાવાની બોર્ડરથી ઊંચું આપણે બનાવવાનું છે બેસવા માટે. કેમ કે ગાઈસ આપણે ઉડાડીએ છે ને તો કબૂતર તય બેસી જાય છે અને તય ના બેસે એટલા માટે અમારે ઊંચું કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અમારા હાથની તો બેહાલ હાથ થઈ ગઈ, કેમ કે કલર મારતી વખત કલર હાથ પર લાગી ગયો. ખબર નહીં શું કરશું. અને તઈ જો આગળ અમારા સચિનભાઈના કબૂતર પણ ઉડી ગયા છે. જો આ દેખાય છે એ 5-6 કબૂતર એમને ઉડાયા છે. ભલે અત્યારે આપણી પાસે 2 છે પણ પછી આગળ જતાં વધી શકે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો મળીએ આગળ. ફાઇનલી થોડી મહેનતથી અમારી બેહવાનું તો બની ગયું છે. પણ એમાં સીન એવો થયો છે કે આ સાઈડનો બંબુ કંઈક ઊંચો વધારે થઈ ગયો છે, તો ત્રાસું લાગે છે. અને આ દેખો ગાઈસ, કીધું તો ઢાબાથી થોડું 1 ફૂટ જેટલું ઊંચું છે. આ રીતે કંઈક અદ્ધર આપણે કર્યું છે બેસવા માટે. ને આપણે જો જેવા ઉડતાની સંગાત હતા આપણા અહીંયા આખો જોડો અહીં બેસી ગયો છે. તો ગાઈસ આજના બ્લોગમાં તો આટલું જ હતું, પતંગ ચકાવવા માટે હંજ પડી ગઈ છે.
તો આજે તો પતંગની છે કે આજે તો આટલું જ હતું. નેક્સ્ટ વિડીયો કાલે આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે. તો જય શ્રી રામ.